સોમનાથ એ 12 જ્યોતિર્લિંગ પૈકીનું એક જ્યોતિર્લિંગ છે, જે સૌથી મહત્વપૂર્ણ અને સૌ પ્રથમ જ્યોતિર્લિંગ હોવાનું માનવામાં આવે છે. આ જ્યોતિર્લિંગનું નિર્માણ સૌ પ્રથમ સાક્ષાત એવા ચંદ્રદેવે કરાવ્યું હોવાનું માનવામાં આવે છે. અને આ જ્યોતિર્લિંગ અને એના પર વારંવાર સતત અંગ્રેજોના, મુગલ બાદશાહોના, અલગ અલગ રાજાઓના આક્રમણો થયા છે. તેમને લૂંટવાની પ્રયત્નો કરવામાં આવે છે, તોડી પાડવાના પ્રયત્નો કરવામાં આવે છે. અને તેમ છતાં પણ આપણા વારંવાર હિન્દુ રાજાઓએ આનો પુનરુદ્ધાર કરાવ્યો છે. અને છેલ્લે આનો કોઈ પુનરુદ્ધાર કરાવ્યો તે છે આપણા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ. અને તેમના જ સંકલ્પ થકી આજે આપણે ભવ્ય અને દિવ્ય સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન કરી રહ્યા છીએ. અને આ જ જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે આપણે જઈ રહ્યા છીએ સોમનાથ અને દ્વારકાની ટ્રીપ પર. તો મજેદાર વ્લોગમાં જોડાયેલા રહેજો, છેલ્લે સુધી બન્યા રહેજો. બધાને શેર કરી દેજો, વિડીયો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં. નમસ્કાર મિત્રો, તો હું પહોંચી ગયો છું ફાઇનલી સોમનાથ મહાદેવના શરણોમાં. સામે દેખાય એ જ છે મહાદેવનું મંદિર. અહીંયા સોમનાથના મુખ્ય મંદિર સુધી આવવા માટે તમારે વેરાવળ ઉતરવું પડશે, જે રેલવે સ્ટેશન છે વેરાવળ. તે તમે મોટા બધા સિટીથી વેરાવળ તરફ આવી શકો અને વેરાવળથી 30 રૂપિયામાં તમને આ મહાદેવ મંદિરના નજીકમાં ઉતારી દેશે. અને આસપાસ તમારે ધર્મશાળા, ગેસ્ટ હાઉસ કે રૂમ તમને જે બજેટમાં પરવડે એવી રીતે રાખવાની. એસી નોન એસીના બધાના અલગ અલગ ચાર્જ છે. તો સિઝન પ્રમાણે ભાવ બદલાતા રહે, તો 1000-1500ની આસપાસ રૂમ મળી જાય. પ્રમાણે તમારે બજેટમાં રાખવાની 4 જણા. આ સોમનાથનું મેઇન એન્ટ્રી ગેટ છે, અહીંથી પ્રવેશ કરવાનો અને મોબાઈલ, કેમેરાની બધી વસ્તુ અહીંયા સામે લોકરમાં જમા કરાવી દેવાની ફ્રી ઓફ કોસ્ટ. અને રિટર્નમાં અહીંથી લેતું જવાનું. અને અહીંથી એન્ટ્રી છે મેઇન મંદિરની. અને એની સામે આ છે જૂનું મંદિર અને એક્ઝેક્ટ એની બાજુમાં છે ભોજનાલય ફ્રી ઓફ કોસ્ટ. તો એ બધી વસ્તુનું અહીંયા ધ્યાન રાખજો. કેમેરા અને ખાલી પર્સ લઈ જવા દેશે, પૈસાને બીજું બધું તમારે અહીંયા સાઈડમાં જમા કરાવી દેવાનું. તો પાછળ દેખાય એ સોમનાથ મહાદેવનું જ્યોતિર્લિંગનું મંદિર છે. અહીંયા અંદર તમે સારી રીતે દર્શન કરીને મોબાઈલને બધું મેં કીધું પ્રમાણે બહાર મૂકી દેવાનું. અને બહાર તમારે રિટર્નમાં ત્યાંથી જ તમને મોબાઈલને બધો સામાન તમારો બધો એ લોકો આપશે. અને પછી સાઈડમાં દરિયા કિનારે અને બીજા જૂનું મહાદેવનું મંદિર અને બીજા આસપાસના મંદિરોમાં દર્શન કરવાના. અને 7:45 વાગે મંદિરમાં લાઇટ અને સાઉન્ડ શો શરૂ થાય. 50 રૂપિયાની ટિકિટ છે. 107:45નો છે અને 108:45નો છે. એવા અડધી કલાકના 2 લાઇટ અને સાઉન્ડ શોની થાય અને 7 વાગે આરતી થાય. તો તમે દર્શન કરીને અથવા તો 7 વાગે તમારે મંદિરમાં આરતીનો લાવો લેવાનો અને એ લાઇટ અને સાઉન્ડ શો જોવાનો. એ પ્રમાણે તમારે વ્યવસ્થા કરવાની, બરાબર. અને મંદિરમાં અંદરથી પ્રસાદીને બધું તમારે લઈ લેવાનું. મંદિરનું પ્રાંગણ બહુ મોટું છે, શાંતિથી બેસીને એવા દિવ્ય અને ભવ્ય જ્યોતિર્લિંગના દર્શન કરવાના. ખૂબ જ તમને અંદરથી આનંદની અનુભૂતિ થશે. અને એવા પ્રથમ 12 જ્યોતિર્લિંગમાંથી પ્રથમ એવા સોમનાથ મહાદેવના દર્શન કરજો અને આસપાસની જગ્યા ફરજો અને સારા એવા સાઈડમાંથી ફોટા પાડજો. અંદર તો એલાઉડ નથી, બરાબર. આપણે 12 જ્યોતિર્લિંગમાંથી 5 જ્યોતિર્લિંગ અહીંયા થાય છે પૂરા. તો બોલો હર હર મહાદેવ હર. મુખ્ય મંદિરના દર્શન કરીને હવે સામે શ્રી લક્ષ્મીનારાયણ મંદિર છે. દ્રવિડ શૈલીનું મંદિર છે, સાઉથની ડિઝાઇનવાળું મંદિર છે. તો એના આપણે દર્શન કરવા જઈએ. અંદર ફોટોગ્રાફી એલાઉડ હોય તો આપણે જોઈશું, નકર બહારથી દર્શન કરો.
મુખ્ય મંદિરથી બાજુમાં આ નિઃશુલ્ક ભોજનાલય અને જસ્ટ એક્ઝેક્ટ એની સામે આ જૂનું સોમનાથનું મંદિર. તો ન્યાય દર્શન કરી આવવાના. એટલે આ જૂનું સોમનાથનું મંદિર છે, અહોલ્યાબાઈ બનાવેલું છે, જે કાશી વિશ્વનાથમાં જે મંદિરનું નિર્માણ કરાયું હતું અહોલ્યાબાઈ, એમના દ્વારા જ નિર્માણ કરાયું છે. ગુડ મોર્નિંગ. મમ્મી ગુડ મોર્નિંગ. સવારમાં અમે જાગીને તૈયાર થઈને મંદિરની પાસે આવી ગયા. અત્યારે ફરીથી દર્શન કરીને 7 વાગ્યાની આરતી છે, તો આરતી અટેન્ડ કરીને પછી આસપાસની બધી જગ્યાએ ફરશું. અહીંયા 6 વાગે મંદિર ખુલે, 7 વાગ્યાની આરતી હોય અને પછી આરતી અટેન્ડ કરીને આસપાસની જગ્યાએ જોઈશું. સોમનાથ મહાદેવની આરતીના ખૂબ જ ભવ્ય દર્શન કરીને હવે આપણે બહાર નીકળીએ અને આરતીમાં તમારે 7 વાગે પહોંચી જવાનું. ભીડ થઈ જાય સવારમાં બહુ બધી, એટલે વહેલા 6 વાગ્યાના 6:30 વાગ્યામાં લાઈનમાં લાગી જવાનું અને પછી બહાર નીકળીને શોપિંગ કરીને પેટ પૂજા કરીને રિક્ષા બંધાઈ લેવાની. 400-500 રૂપિયા લે, બધી જગ્યાએ આસપાસ ફેરવે. બરાબર, તો હવે જોઈએ આપણે શું આગળનો પ્લાન છે. ચલો અમે હવે પહોંચી ગયા ભાલકા તીર્થ. રિક્ષા દ્વારા ઓટો હાયર કરી લેવાની. 400-500 રૂપિયા એક ઓટોને, એમાં તમે 2 બેસો કે 4 બેસો 5 બેસો, આસપાસની બધી જગ્યાએ તમને ફેરવે. બરાબર ને શિવાંગીબેન? હા. અત્યારે છે ભાલકા તીર્થ. આ છે સોમનાથ દર્શનનું પ્રથમ સ્થળ એટલે કે ભાલકા તીર્થ. કહેવાય છે કે શ્રી કૃષ્ણ જ્યારે અહીંયા પીપળાના વૃક્ષ નીચે બેઠા હતા તો જરા નામના પારધીએ તેમને મૃગ એટલે કે હરણ સમજીને શિકાર કરવા માટે બાણ છોડેલું અને તે બાણ શ્રી કૃષ્ણના ડાબા પગના તળિયે અડેલું અને તેથી શ્રી કૃષ્ણનો અહીંયા દેહ ત્યાગ થયેલો ગણવામાં આવે છે. અને આપણે આ સોમનાથ દર્શન યાત્રાનું આ બીજું પોઈન્ટ બાણગંગા મહાદેવ. અહીંયા જે દેખાય એક શિવલિંગ અને અહીંયા એક બીજું શિવલિંગ. અહીંયા જે સામે છે સોમનાથ મહાદેવ મંદિર, એની એક્ઝેક્ટ બાજુમાં બાણેશ્વર મહાદેવ એટલે કે બાણગંગા. બાણગંગા તીર્થ એટલે કે બાણેશ્વર મહાદેવ આ સોમનાથ જ્યોતિર્લિંગના મંદિરથી જસ્ટ 200 મીટર જ દૂરી પર આવેલું છે અને સોમનાથ દર્શનનું આ બીજું સ્થળ છે. કહેવાય છે કે આ જ જગ્યાએથી જરા નામના પારધીએ તે પીપળાના વૃક્ષની નીચે બેઠેલા શ્રી કૃષ્ણના પગ પર તીર મારેલું. આ એ જ જગ્યા છે. આ પવિત્ર જગ્યાના દર્શન પણ કરો. તો અત્યારે આ દેખાય એસે ત્રિવેણી સંગમ, હિરણ, કપિલા અને સરસ્વતીનો પવિત્ર 3 નદીઓનો સંગમ. પિતૃસાદને, વિધિ ને પૂજાપાઠને એ બધા માટે પવિત્ર ગણાતું એવો આ ત્રિવેણી સંગમ.
ચાલો અત્યારે આપણે પહોંચી ગયા છેલ્લા સ્થળે ગોલોકધામ તીર્થ. એની અંદર ઘણા બધા મંદિર છે. ગીતા મંદિર, લક્ષ્મીનારાયણ મંદિર, કૃષ્ણ ચરણ પાદુકાજી, બલદેવ ગુફા, કાશી વિશ્વનાથ મંદિર, આ બધા મંદિર આની અંદર સમાવિષ્ટ થશે. હવે આ જે સામે દેખાય એ છે કામનાથ મહાદેવ અને એની પાછળ દેખાય છે એ છે સૂર્ય મંદિર. આ જે સૂર્ય મંદિર છે ગુજરાતનું બીજું સૂર્ય મંદિર છે. પહેલું મોઢેરા મહેસાણામાં આવેલું મેઇન, અને આ બીજું સૂર્ય મંદિર. બરાબર ને શિવાંગી ભોજાણી? પાક્કું? હા. કઈ લેવું છે શોપિંગ? યસ. પણ અપાવવામાં નહીં આવે. સોમનાથમાં જમવા માટેની એક સૌથી સારામાં સારી જગ્યા એક આપણને લાગી એ છે લીલાવતી ડાઇનિંગ હોલ. 80 રૂપિયાની અનલિમિટેડ થાળી મળે ગુજરાતી, બરાબર? સૌથી સારું, સૌથી સાદું અને ટેસ્ટી જમવાનું એમ. બીજી બધી જગ્યાએ કોઈ જગ્યાએ ટેસ્ટ મને અહીંયા સોમનાથમાં એક હોટલ કે રેસ્ટોરન્ટમાં જોવા ન મળ્યો. એ સૌથી સારી અને સાદી એ લીલાવતી રેસ્ટોરન્ટ, લીલાવતી ગેસ્ટ હાઉસની અંદર આ જે ડાઇનિંગ હોલ છે એ. ચલો, રિક્ષાવાળાએ મંદિરના ચોકમાં ઉતારી દેશે અને હવે આ સમુદ્ર દર્શન, સમુદ્રના કિનારે જવાનું છે, બરાબર? એ બાકી રહી ગયેલું છે, તો અહીંથી જવાનું છે. જસ્ટ અહીંયા મંદિર અને મંદિરની બાજુમાં રસ્તો છે. આ સમુદ્રના વોકવે માટેના દરેકના 5-5 રૂપિયા ટિકિટ રહેશે. સાયકલિંગ કરવા માટેના 40-40 રૂપિયા ચાર્જ છે. દર પર પર્સન 5 રૂપિયા. સવારે 6 વાગ્યાથી સાંજે 8:30 વાગ્યા સુધી આ સમુદ્રનો કિનારો વોકિંગ માટે ઓપન છે. કિનારેથી ચાલતા ચાલતા આપણે આ સોમનાથ મહાદેવની એક્ઝેક્ટ સામેના પોઈન્ટ પર આવી ગયા. અને તમારે ફોટા પાડવા હોય તો આ સૌથી બેસ્ટ પોઈન્ટ છે આ જ્યોતિર્લિંગ માટેનો. એટલે તમારે મંદિરની એક્ઝેક્ટ સામે ચાલતું અહીંયા આવતું રહેવાનું. અહીંથી ફોટા અને સમુદ્રનો કિનારો ને દરિયા કિનારો ને બધું વ્યૂઝ બહુ સારા મળશે તમને અહીંથી. ચલો
મિત્રો અહીંયા અમારા સોમનાથના દર્શન થાય છે એકદમ કમ્પ્લીટ. ભગવાન સોમનાથ ભોળિયાનાથ મહાદેવને પ્રાર્થના કે બધાને સુખી રાખે, પોતાના કર્મ અનુસાર જ ફળ આપે, એવી પ્રાર્થના સાથે આપણે હવે સોમનાથથી લઈશું વિદાય. અહીંથી અમારે જવાનું છે દ્વારકા. અત્યારે વાગ્યા છે 12 અને આસપાસ સારી એવી હોટલમાં નાસ્તો કરીને જમીને અહીંથી પ્રાઇવેટ દ્વારકાની બસો તમને મળી રહેશે. એક 8 વાગે ઉપડે અને એક બપોરે 12 વાગે ઉપડે. તમને 6 કલાકમાં દ્વારકા પહોંચાડી દે. 250 રૂપિયા ટિકિટ છે, 270 કે 250 એવી હશે. આસપાસ મંદિરની આસપાસ જ ઘણા બધા બુકિંગવાળા પાનના ગલ્લાવાળા જ બુકિંગ કરે છે, તો ત્યાંથી જ બુકિંગ કરાવી દેવાનું. અને તે કે એ નજીકના એક પોઈન્ટમાંથી એ બસ ઉપડે અને 6 કલાકની અંદર દ્વારકા પહોંચાડે. તો એ પ્રમાણે તમે તમારું સમયપત્રક જોઈ લેજો. અને બસ બીજું તો સોમનાથમાં આવે છે મજા. એક થોડીક અગવડતા પડે મંદિરની અંદર જમવામાં, અને બાકી સોમનાથની અંદર મજા આવશે તમને. આજુબાજુના ફેમસ જગ્યા જોવામાં, અહીંયા દરિયા કિનારે બહુ મજા આવશે. તો બોલો હર હર મહાદેવ.